સંગઠનના બાહોશ અડીખમ અને જ્યાં જે રજૂઆત કરવાની હોય ચાલતા રજૂઆતો લેવા અને મારા પરમ મિત્ર ફક્ત લેતા નહીં પણ 2002ની અંદર જે પોતે ગણિત વિજ્ઞાનના ટીચર છે 30 રૂપિયાની અંદર ખર્ચો કરીને એમને જે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું રાષ્ટ્ર કક્ષાએ તેમની શાળાની એક ઉઠી ગયેલી એવા અમારા ગુજરાતના પ્રમુખ શ્રી ભાઈ ગંગાભાઈ પટેલ એવા જ અમારા દહેગામ તાલુકામાં તાલુકા સ્તરના પ્રમુખ રહી ચૂકેલા જિલ્લા સંગઠનમાં પણ સાથે સમૂહ લગ્ન સમિતિના કન્વીનર તરીકે રહી ક્ષત્રિય ઠાકોર સમાજના 23 સમૂહ લગ્નો કરી 3000 દીકરીઓને જ્યારે પરણાવી છે એવા મારા પરમ મિત્ર પીવી ઠાકોર આપણા જ ગામના અને હાઈસ્કૂલની અંદર જે વ્યાયામ ટીચર તરીકે સબકનું નામ જે રહેશે એવા આપણા દીપકભાઈ શુક્લ સાહેબ ઇનામો લો મારા ખિસ્સાના પૈસા ખૂટી જાય ની ચિંતા નહીં બધાને શીલ્ડ આપે બધાને 4000 રૂપિયા છતાંય પણ આટલી સાયન્સ જો પાસ થવું અને મેરિટમાં આવવું અને આટલી મોટી સંખ્યામાં મેરિટમાં એ શાળા કન્યાશાળા કદાચ ગાંધીનગર જિલ્લામાં પહેલી હશે કાલે જ અમારા આવી આચાર્યોની મિટિંગ હતી સાહેબ જીંદવાની અંદર આપણા 24 છોકરાઓ બરાબર છે અને શાળા આ બે ગાંધીનગર જિલ્લાની અંદર સારામાં સારો દેખાવ એ કરી રહ્યા છે બરાબર છે એટલે અત્યારે ખાસ કરીને જો એવું નહીં કે દીકરીને ભણાવાય નહીં બરાબર છે હવે શિક્ષણનો જો 21મી સદીમાં શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે કોઈ પણ સમાજ શિક્ષણ વગર અધૂરો કોઈ પ્રગતિ કરી નહીં શકતો અને શિક્ષણ નહીં મેળવો તો આંધળા કહેવાય માનવીને નિર્ભર મનના માનવીને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતું નથી એવું મક્કમ મનોબળ એટલે સુરેશ ભારતી ગોસ્વામી આખા ગાંધીનગર જિલ્લાની અંદર પેલો ડૉક્ટરનું ભણે ને ડૉક્ટરનું એટલે અહીં ખબર છે તમને પહેલાં તો સામાન્ય પેલું નર્સિંગ હોય આ હોય બીએસસી હોય અને પછી એમડી ને સર્જન થાય ને એમ શિક્ષણની અંદર એમડી સર્જન એટલે પીએચડીની પદવી કહેવાય એવા ગાંધીનગર જિલ્લામાંથી એકમાત્ર પીએચડી ડૉક્ટર સુરેશ ભારતી એટલે માટે ડૉક્ટર લખાય છે એટલે આટલો સફળ સુકારી જ્યારે આ શાળાને મળ્યો હોય સુરેશભાઈ કે એના સ્ટાફને મારે દરરોજ 2-3 દિવસે સતત વાર્તાલાપ થાય કંઈક શાળા કન્યાશાળામાં શું નવીનતા થાય છે ને એમને ઘેર બેઠા ખબર પડે બેન બરાબર છે એટલે સતત શિક્ષકોને માર્ગદર્શન આપતા રહેવું આમ કરો આ કરો તે કરો નવું કરો બરાબર ઉત્સવોની ઉજવણી કરો પરીક્ષાઓની તૈયારી કરાવો સતત ટેસ્ટ લેવા આ એમની દીર્ઘ દ્રષ્ટિ છે નેતા કેવો હોવો જો દીર્ઘ દ્રષ્ટિ કે ભાઈ આ ગામ છે તો આ ગામની અંદર વર્ષ પછી શું કામ કરવા પડશે 5 વર્ષ પછી શું કરવા પડશે એક દીર્ઘ દ્રષ્ટિ હોય એ આવનારા 5 વર્ષની અંદર આ શાળાને ક્યાં લઈ જવી છે એવા રોડ મેપ સાથે ચાલી રહ્યા છે સુરેશ ભારતી ગોસ્વામી પોતાની દીકરી ભણે છે જ્યારે ફર્સ્ટ ટાઈમ સ્કૂલની અંદર હું આવ્યો ત્યારે મારા વિચાર બહુ બેડ આઈડિયાસ હતા કે આ સ્કૂલની અંદર શું થઈ રહ્યું છે કે સ્કૂલની અંદર કોઈ વાલી છે કે કોઈ શિક્ષક બાળકોનું ધ્યાન નથી રાખતા અને હું સ્પેશિયલી એક
અહીંયા આવ્યો તો સોશિયલ મીડિયાના માધ્યમથી આ સ્કૂલને બદનામ કરવા માટે આવ્યો હતો અને સ્કૂલને સાહેબને ઠપકો આપવા માટે આવ્યો હતો. પરંતુ જ્યારે આ સ્કૂલની અંદર આવીને મેં તંત્ર જોયું, જ્યારે સ્કૂલના શિક્ષકોને મળ્યો ત્યારે ખબર પડી કે જે શિક્ષા આપણે પ્રાઇવેટની અંદર હજારો રૂપિયા ખર્ચીને પણ નથી મળતી અને જે આદર સન્માન ત્યાં નથી મળતો એ અહીંયા કન્યા શાળામાં મળી રહ્યો છે. થેન્ક યુ. આ બેવડા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અને જેમને ખૂબ વિસ્તારથી એકદમ સરળ ભાષામાં આપણને ખૂબ માર્ગદર્શન આપ્યું એવા ક્ષત્રિય સમાજના શિક્ષણ સાથે સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે એવા આદરણીય પીટી ઠાકોર સાહેબ, આ ગામનું પનોતા રત્ન કહી શકાય એવા દીપકભાઈ શુક્લા અને વર્ષોથી શિક્ષક તરીકે એવા મારા પરમ મિત્ર સુરેશભાઈ, ટીવી કલાકારથી ટીવીના માધ્યમથી આપણા સુધી જુદા જુદા વિચારો વ્યક્ત કરે છે એવા અંજુભાઈ, મુકેશભાઈ, આ શાળાનો શિક્ષકગણ અને ખૂબ મોટી સંખ્યામાં ખરેખર હૃદયમાં એટલો બધો ભાવ છે આ બધાને જોઈને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા મારી માતાઓ, બહેનો, આ શાળાના નાના નાના ભૂલકાઓ. બોલો સરસ્વતી માતા કી જય. મંચસ્થ મારો ગૌતમભાઈ ઠાકોર સાહેબ, આમ તો મારા મિત્રો છે દહેગામમાં 10 વર્ષ જૂના. હું છું શિવરામે 10 વર્ષ દહેગામમાં ભેગા જ રહ્યા છે, ખૂબ બધા સંગઠનના કામ કર્યા છે. અને એ હાલ જ્યારે બહાર ઉભરી આવી છે શિક્ષણ ભેગા થયા ત્યારે ખૂબ આનંદ આવ્યો. બીજું તો ઠીક છે, હું જેમ ભાઈએ કીધું ને હું અહીંયા જ ભણ્યો છું, મારા દીકરા દીકરી અહીંયા જ ભણ્યા છે અને સરસ મજાની પોસ્ટ ઉપર છે. સરકાર શાળામાં ભણાવું છું બધા વાલીઓને પહેલાં તો મારી બીજું તમે પેલા શિક્ષકો પણ ઘણો આપણે રાખીએ છીએ ને દરેક ઘરે ખૂબ ધ્યાન વાલીઓને રાખવું પડે. એક માતા 100 શિક્ષકની ગરજ હારે સમજો. હવે 100 શિક્ષક ભેગા થયો એટલે એક માતા કામ કરો તો બધી માતાઓને પહેલાં તો પ્રાર્થના ખૂબ ધ્યાન રાખજો. ઉજવું છે અમને દીકરી બોલી કે અમને પ્રાર્થનાઓમાં બહુ ખૂબ જ્ઞાન મળી ગયું છે. જેને સુરેશભાઈએ પીએચડી કરવા મેળવ્યું છે ને બધાને પીરસે છે, સ્ટાફને વાલીઓને વિદ્યાર્થીઓને બધાને પીરસે છે. એટલે વાલીઓ એ લાભ પણ લેજો ભાઈ બધા. જય હિન્દ, જય ભારત. મને મોકો આપ્યો બધા આભાર. આટલા ઉત્તરાયણ વચ્ચે પણ તમે બધા બેઠા છો એટલે પ્રથમ તો તમને બધા ખૂબ ખૂબ ધન્યવાદ. પીટી સાહેબે વાત કરી, શિવાભાઈને તો અમે હકથી કહી શકીએ છીએ અને ભગવાનની દયાથી ગૌતમભાઈ એક જ જાહેરાતની અંદર સગા ભાઈ બહેન બંને પીએસઆઈ બને. એક જ જાહેરાતની અંદર સાથે ટ્રેનિંગ લીધી, સાથે પોસ્ટિંગ થયું. હવે પીએસઆઈ બનવું એક જ ઘરમાંથી બે, એમના દીકરા દીકરી, એટલે કુદરતે એને ખૂબ મોટું ફળ આપી દીધેલું છે. અને એમાં શાળા કન્યા માટે તો હર હંમેશ હોય છે. આજે આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છે ત્યારે આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માન્ય શ્રી હડિયા સાહેબના આજના કાર્યક્રમ બાબતે વાત કરેલી ત્યારે અનિવાર્ય સંજોગોમાં આવી શકે એમ નહોતા, પણ આપણા કાર્યક્રમને માન્ય હડિયા સાહેબે પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલી છે. ત્યારે આ તબક્કે આપણે હડિયા સાહેબને પણ યાદ કરીએ છીએ. વિશેષ આપ સૌ અહીંયા આવ્યા છો, મને આજે ખૂબ આનંદ છે. આજે મારું કામ કરેલું મારા શિક્ષકોનું જો મોર હંમેશા એના પીછાથી રળિયામણો લાગે. હું એકલો ગમે એટલું જોર કરું તો કંઈ ના થાય, પણ સાથે સાથે મારા એક શિક્ષકો ઊભા પગે રહેશે. મારે જરૂર હોય ને એમ કહું કે ભાઈ કાલે 9 વાગે આવો તો મને કોઈ ના નથી પાડી. વચ્ચે જ્યારે વાંચન કરવાનું ચાલતું ત્યારે તો અમારા શિક્ષકો 1 કલાક, જે સરકારે સૂચના નથી આપી આવો, પણ મારા શિક્ષકો એક્સ્ટ્રા 2 મહિના સુધી 1 કલાક વહેલા આવેલા છે. એટલે થોડા સ્વભાવગત કદાચ કોઈ વાલીદ સાથે પણ હું ગરમ થઈ જતો, મારા સ્ટાફ મિત્રોને પણ ખખડાવતો હોય, પણ આ બધા મારા છે, આ બધા મારા પીસા છે અને એમનાથી જ હું રળિયામણો છું. અને આજે જે આ શાળા પ્રગતિ કરી રહી છે એનો મને આનંદ છે. અને આવો ને આવો સાથ સહકાર આપશો. આજે મને એમ થયું કે અમે જે કંઈ ઉકાળ્યું તે આજે મને જોવા મળ્યું. તમે બધા અહીં આવ્યા છો કે આજે અમારા પગ વધારે મજબૂત થયા છે કે નહીં, ચલો વાલીઓ આપણી કદર કરે છે. એ કદરથી અમારા ઉત્સાહમાં વધારો થયો છે. હજુ પણ અમે વિશેષ અમારા આયોજન પ્રમાણે
આગામી આ વર્ષ પૂરું થાય ત્યાં સુધી ઘણો ટાર્ગેટ આ વખતે 22 દીકરીઓએ ફોર્મ ભરેલા NMS ની અંદર, તો દરરોજ 8મા ધોરણના રૂમમાં જો દીકરીઓને કહેતો કે 22,000 રૂપિયા અમારા ખિસ્સામાંથી ઓછા કરો, તમારા તાકાત હોય તો. એટલે એટલું હું એમને પ્રોત્સાહન આપતો હતો. આ વખતે પાસ થઈ, હજુ આપણે આશા રાખીએ કે હજુ પણ વધુ દીકરીઓ પાસ થાય. મને એનો આનંદ થાય છે. મને પૈસાની નથી પડી, પણ જેટલી દીકરીઓ સાથે સાથે પીટી સાહેબ આ શાળાની અમારી ભણેલી 150 દીકરીઓ આજે ગુજરાત સરકારમાં ક્લાસ 1-2માં પણ છે, શિક્ષિકાઓમાં પણ છે, તલાટી કામ મંત્રી છે, ICDS વિભાગમાં છે, 2-3 દીકરીઓ PSI PI છે. એટલે આ શાળાની દીકરીઓએ હંમેશા શિક્ષકોને સારો એવો જસ અપાવ્યો છે અને હજુ પણ આ દીકરીઓ અમને સારો એવો જસ અપાવશે એવી આ તબક્કે હું પણ આશા રાખું છું. અસ્તુ. મહેમાનો વંદના, આપ સૌનો આભાર. તો આભાર વ્યક્ત કરવા માટે ચૌહાણ વિદ્યાબેનને વિનંતી. આજના છાલા આદર્શ કન્યા શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત રહેનાર સાહેબશ્રીઓ ગૌતમભાઈ સાહેબ, પીટી ઠાકોર સાહેબ, શિવાભાઈ સાહેબ, શુક્લા સાહેબ, આપશ્રીનો અહીં આવવા બદલ તેમજ અમારી બાળાઓ તેમજ વાલીગણને પ્રોત્સાહન રૂપી, પ્રેરણારૂપી જે આપશ્રીએ આપના વચનો અહીંયા પ્રકટ કર્યા છે તેની માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું.